માણદા માણહે માણહે ફે એક માણસ લાખો ગૌ માથે પડ્યો હોય ને તો વિહરે નહીં અને બીજો પડખે બેઠો ન પોહાય. આનંદ કહે કરમાણદા માણહે માણહે ફે. કોઈ પણ કાર્ય હોય, માતાજીનું કાર્ય હોય, એમાં તરા તરાના માણસો આવે. મારા સમજમાં તમે આમ મગજ દોડાવશો, ઝીણોમાં કરશો તો મજા આવશે. એમાં અંધાઈ એક હરખા માણા ન હોય. માણા કે માણે માણે મતી અલગ હોય. માતાજીનો માંડવો અહીંયા કદાચ 500 માણા હોય તો ભલે, 5000 માણા હોય તો ભલે, અંધાઈ એક ભાવે ન આવ્યા હોય. સાંભળજો, કોક જોવા આવે. અમે આઈમાં કેટલા હમાતા જોવા આવ્યા હોય. વાઘેલા પરિવારે માતાજીનું માંડવું કેવું આયોજન કર્યું છે, શું છે, કેવા ભૂવા આવ્યા છે, કેવા સાઉન્ડ, કેવા કેમેરા, કેવા કલાકાર. જોઈ લીધું, અડધી કલાક કોઈ આવી જાય. કોઈ જોવા આવે, પછી કોઈ જમવા આવે, વરસાદ ઈ જમીન પછી વિયા જાય. ઘડીક વાર ખાસા ખોટી વાતો કરે. કોઈ જોવા આવે, કોઈ જમવા આવે, પછી કોઈ ધૂણવા આવે. વારો આવ્યો, ધૂણી લીધું, જય માતાજી. કારણ કે હાસું બોલું ભાઈ, હાસું બોલાય. અહીંયા બે ખોટું ન બોલાય. ખોટું બોલીને પાપ થાય. સમજો, પાઘડીનો વર છેડે નીકળે. આખી વાત સાંભળો ને તઈ એનો મરમ સમજાય. કોઈ જોવા આવે, કોઈ જમવા આવે, કોઈ ધૂણવા આવે, કોઈ રમવા આવે. આમાં કેટલાય રમવા હાટું હકડાય. કઈ જીરણીઓ બોલીને કઈક થોડુંક રમી લે. હા, રમાડશું રમાડશું, વધારે રમાડશું. કોક એવા ઝાડવા હોય ને દર્શન કરવા. દર્શન ભાઈ એમ થઈ જાય, એમ ભગવાન ના માતાજીના એમ દર્શન થઈ જાય. આપણે હોળી ઉપર ગયો તો અહીંયા 4 કલાકે લાઈનમાં વારો આવ્યો. બોલો એટલી હવે ખાલી એક મૂર્તિના દર્શન કરે. હવે અહીંયા આપણે આવ્યા જોઈને વિયા જઈશું, માતાજીના દર્શન થઈ જાય ના. દર્શન હાટું તો રાહ જોઈને બેહું. વેર દર પુણ્યમે આવે. દરિયો હોય ને એમાં દર પુણ્યમે વેર આવે. પર દર પુણ્યમે વેર આવે એમાં મોતીડા નો આવે. મહિને મહિને મોતી નો આવે તો આટલા મોંઘા થાય નહીં. મોતી તો કોક એવી મીઠી વેર આવે ને તઈ આવે. ધર્મના જે આ દર્શન હાટું આવ્યા હોય ને, એલા કદાચ ધૂણવાનો વારો આવે તોય ભલે અને નો આવે તોય ભલે. અને હાલો હાલો એક ગરીબ માણાનો મોટી કણું કોઈની દેવી જમવા ઉતરી છે. એટલે આ માતાજી કાંઈ એની કરિયાત ને ખાલી ખમાતી. માતાજી બોલે શું છે, ખમા મારી કરિયાત ને ખમા મારી નાય બધાને ખમાતી છે. આવા કોક હસડા આવ્યા હોય માના દર્શન હાટું એની ખમા. શું કામ કે જેને ધર્મની ગતિ જોઈ હોય, જેને દુઃખ જોયું હોય, જે ધર્મ હાટું રોયો હોય, કોઈ માયા હાટું રોવે. આપણે રૂપિયા હાટું રોય માતાજી ભાઈ, મારી ભાઈ કાઈ નથી, કાઈ દે. કોઈ માયા હાટું રોવે, ધન દોલત હાટું રોવે, કોઈ દીકરા હાટું રોવે. પણ ભાઈ અમુક એવા ઝાડવા હોય ને દીવી હાટું રોતા. જગતમાં કોઈ નો રીએ ને. મારા બાપ નાનજીની દેવી માથું ઓરતો થાય. મારું દુબરું પાણીયું, મારું દુબરું છે પાણી. અરે મારું દુબરું પાણીયું તને નજરમાં આવ્યું નહીં, તને નજરમાં એ આવ્યું નહીં. મારી દાઢીની સાઉન્ડ તને નજરમાં આવ્યું. અરે મારું દુબરું પાણીયું તને નજરમાં નું આવ્યું ને.
તઈ અમારા બાપ નાનજીની દેવી બોલી બેઠા કદાચ મારી વસ્તીનો દુબરો ભાગલો હોય ને અને મારા જયંતીના તો દુબરો ભાગલો તો રેટો મેલું ને તેને મને નાનજીના વિશ્વાસીની દેવીને મને ખોઈ લાગી જાય સાઉન્ડ તને વાલું લાગ્યું પડદની જગ્યા માથે બેઠી છે હો મારા જયંતીને એ જગ્યા માથે કોઈ રોતા આવે એ દાણાની વાત યારે સબ્જી દેવાની વાત યારે પણ મારી નાની દેવીનું નામ લઈને માથે હાથ મૂક અને જો રોતા ને સાના નો રાખું ને તેની તો પડદની જગ્યા માથે આવી નાની દેવી ખોટી પડું હો ઘુઘરાવાળી તલવારી દુવારી પડદની જગ્યા માંથી થોડી મૂડી છે હો બેટા કદાચ જો ઓછી મૂડી રહી ને જો કોઈ દી રેઠી મેલું અને અઢી પાડાનું ધડબલું માંડીને બેઠી સૌ ઈ સૈડો નેજો જો નમવા દઉં ને તેની મને ઘૂઘરા વાળીને મને ખોજ લાગી જાય ભાઈઓ રૂઠી જાય જગત રૂઠી જાય પણ તું રૂઠતી ને દુબરો પાલ્યું કેડું મેલતી ને બરબા નાનજી મારી ઘુઘરા રહી ભાવ જોઈ ભાવ હમણાં અમારે જયંતી ભુવા આવ્યા ને અમારે રામજી બાબાથી ઊભું નતું થવાતું ને તો દેખીને આમ જો ખંભી ખોલીને ઊભા થઈ ગયા અને બસ ભરી ગયા ગળે ગળે માથું નાખી દીધું ભાઈ
આ ભાવની ભૂખી છે આ ભાવની ભૂખી આ બની ગુજરાવાળી આ ભાવની ભૂખી મારી વેડું લાવા ઘડી ની ભૂખરા ભાગી ચાર કરો મિત્રો આમ તો નથી કેતો મેરડી તો મેરડી હો ઘૂઘરાવાળી નામ શું કામ પડ્યું આમાં ઘણા ને એમ હોય કે ઘૂઘરો એટલે શું છે આગળ આ પ્લાસ્ટિકના રસના આજે અત્યારે જે રમકડા આવે છે ને આગળ એવું કઈ નતું આગળ નદીના કાંઠે ઓલી તાળી થાય તાળી પછી તાળીના પાંદડા તોડી અને જે કારીવેલ વેડુલા વાઘરીની જે બાઈ હોય ને એના ઘૂઘરા બનાવે ઘૂઘરા ગોળ ઘૂઘરા બનાવે અંદર કાંકરા નાખે પછી આમ ઘૂઘરા વાગે પછી ગામમાં વેચે અને આગળના સમયમાં કેટલી પેઢીઓ થઈ અને એમાંથી કોઈ છોકરાઓથી વેડુલા વાઘરીની બાઈ પાસેથી કદાચ એકાદો ઘૂઘરો સોરાઈ ગયો હોય છે અને કારીવેલ વાઘરીની બાઈ બોલી છે કે મારો ઘૂઘરો લીધો એ આપી દો કોઈ બાઈનું નહીં તઈએ રોતા રોતા કીધું જો મારી મેલડી હૈસી તો આ ઘૂઘરા વાહે આવસી હવે મિત્રો ખાલી 2 પૈસાનો ઘૂઘરો હવે તાળી એટલે તઈએ કાંઈ કિંમત નહીં એ ઘૂઘરા વાહે તો આવી આ ડાભી કુળમાં તઈએ જોહાગરીઓ કોકે જોયું હશે કે મારી તું કેતો તને નિવત દઈ દે ને ઓરાવી દઈ તારું ઓરામણું દઈ દઈ તું આવી હોય અહીંયા પાછી મૂકી આવી પણ તઈએ મારી મેરડી બોલી હતી કે ભલે મને અહીંયા ઘૂઘરાનો હિસાબ લેવા મોકલી છે પણ મારે ડાભીમાં મારે ઘૂઘરા વાળી થઈ ને પૂજાવું પૂજાવું મને મેરડી ને પૂજાવું આજે કહું છું બાપ નાનજીની દેવી મારા ડાભી કુળ સામે કોઈ આંગળી સીધી જાય હું તો ડાભી કુળને કહું છું તમને કોઈ તુકારો દે ને તમે ન બોલતા તમે સહન કરજો અને ખાલી 2 આંખ બંધ કરીને કહીજો કે આજ મારા બાપ નાનજી દાદી મને ઘૂઘરાવાળી ક્યાં ગઈ અને આ બેટા આંગળી સીધે અને જો એક એક બેટાનો હિસાબ ન લઉં ને તો મને નાનજી દાદી મને ઘૂઘરાવાળી ને હોય લાગે હોય તું મારી તલવાર તું મારો દારૂ ગોળી વાળો દેવ દે હું તો કહું છું ઘણી વખત દિનેશભાઈ મેલડીના વિશ્વાસુ હોય પછી કોઈ પણ હોય મારી ઘૂઘરાવાળી હોય તો ભલે કાંઠાવાળી હોય તો ભલે કોઈ પણ ના ભાગે પૂજાતી હોય પણ જેને મેલડી માથે ભરોસો હોય અત્યારે ઘણા રક્ષણ માટે ઓલી બંદૂક રાખે બંદૂક લે 2-5 લાખનો ખર્ચો કરી અને રક્ષણ માટે પોતાના રક્ષણ માટે બંદૂક લી પણ હું તો ઈ કહું છું કે કઈ એવો સમય આવે ને તો એ બંદૂક કેડેથી કાઢવી પડે એમાં ઘોડો સડાવવો પડે અને ચાપ દાબવી પડે તો એ ગોળી વસૂટા પણ બેટા મારા ડાભી કુળ સામે આંગળી સીધે અને મોઢામાંથી ખાલી મારી ઘૂઘરાવાળીનું નામ લે એ વગર બંદૂકે ભડાકા ન કરું ને તેની તો મને ઘૂઘરાવાળીને કોઈ પડી જાય પણ આવે છે ને કે ના બનવાવે મેલડીયું બધી હો અહીંયા ઘૂઘરાવાળી રમતી હોય પણ આમાં પંચના ભુવા બેઠા
એ કોકના ઘરમાં બેઠી હોય, કોકને મેલડી ઉપર વિશ્વાસ હોય અને જો મધરી રાઈડિયા માંડવે આવી અને મારી મેલડી જો એ ખમકારો ન કરે ને તો એના વડવાળી કમાયું ખોટી પડી જાય. ક્યાં ગઈ મારી નાચની દેવીયું, મારી પંચની દેવીયું? આયા વાઘેલા કુડે માંડવો રોઈબો, આ પંચને વાયક દીધા એટલે આ પંચના ભુવાઓને નહીં એની દેવીઓને વાયક દીધા છે. અને એ ભુવા હોય મઠેથી નીકળ્યા હોય અને 1.5 જાર લઈને નીકળ્યા હોય અને કદાચ અહીંયા વાઘેલાની ચાઉંડ મુંબઈના માંડવે આવ્યા હોય અને અત્યારે મધરી રાતે ટપોરો મારે અને જો નાચની દેવીઓ ખમકારો ન કરે ને એ તો જગતમાં તમારા વડવાઓનું ધામ ખોટું પડી જાય. એક દી મારા કેન્દ્રીરા માં આવી હતી, રોતો રોતો હાલી નીકળો તો ને તેની હું કુકરા મારી બોલી હતી બેટા કદાચ તારા હગડે હગડે નો હાલી આવું ને તેની મને કુકરા મારી મને ખોટ પડી ગયો. પછી તલવારો ને મળે તાળીયું ગોળીયું ના વરહે મે એ પણ સુરા હોય સન્મુખ લડે કાયર નર ના પડે ભગાય ભલો મારા બાપ નાનજીની હવાયું એ તલવાર ધારી રમે રે તલવાર ધારી રમે રે રમે લાદો પૂરો પૂરો લેલો એ ફોડાની ઘુમાની રે રમે લાદો પૂરો પૂરો
અય મારી વિશ ગુજારી મારી માં વિહોદ મારા કુળમાં પણ માં વિહોદમાં બેઠા છે અને કાને હાથ રેલું નથી પણ મારી નજરે જોયેલું છે તમે આમ વાંકાનેરથી આમ પાળદરા પ્લાઝા ત્યાં પ્રાહ ગામ છે પ્રાહ ગામમાં વિહોદમાંનો ચોક વચોવચ મઠ છે ખરેખર મિત્રો એ જગ્યામાં તમારા નજરના જોયેલા દાખલા કારોદરા નાગના ઝેર ઉતરી ગયા છે આવા દાખલા છે વિશીના ઝેર ઉતરી ગયા છે આવા દાખલા છે પણ જેને 500 ગ્રામ લીટર જેને ઝેરી દવા પીધી હોય પણ પ્રાહની જગ્યામાં તમારા વિહોદના મઢડે વહી જાય અને અહીંયાથી કદાચ પાવરું પાણી એના મોઢામાં પડી જાય 5 રૂપિયાની ટીકડી લીધા વગર બોલો ઝેરી દવા સડતી નથી અને જેના કુળમાં વિહોદ બેઠી હોય કોઈ માતાજીને 2 હાથ હોય કોઈને 4 હાથ હોય કોઈને 8 હાથ હોય પણ જેના કુળમાં વિહોદ બેઠી હોય એને કુળમાંથી તો 20 હાથની છાયા હોય અને બેટા મારી વસ્તી માથે મારી 20 હાથની છાયા હોય અને કોઈ દી જો ઊનો વાવા દઉં ને તેથી તો મને વિષ ગુજાડી મને વિહોદને ખોટ લાગી જાય ભાઈ પછી ભગવતીઓ ભીડીને મારી ભાથો લે પછી સિંઘા માથે રમવા ઉતરને મારી માં વિહરી રે સિંધુડિયા બેટની દેવી એ અમારી હોળ હઠા બેટના જાજની તારનારી રે રે અરે મંદિર મે મારી મંદિર મે મારી મંદિર મે મારી દેવી મારી માં ખોડિયા મની મોમલિયા સારણની ધીરે ધીરે જય હો પલાણીઓ
માં સખત માએ પલાયનો જો ને સી પછી વલગામ માડી જો ને ભર ભાખડું કીધું અરે માં સખતે દી ઘડીએ ઉગાડ્યો દી કેહરજી મકવાણને કીધું હતું કે આઠ વેલો રહ્યો એ ઉગે એ પેલા જો પેલી હો ગામના જો તોરણ નો બંધાવું ને એ તને તો મને ધરતીના મંડાણની દેવી મને હકત ને મને ભોજ લાગી જાય મને ટપોરા મારો મદિના મને જજવાણી એની મને સતત હાથ ગયે અને જો હાથે જો હામો હોકારો ન દઉં ને તેને તો મને આજે આ શખ્સીને મને ખોટ લાગી જાય સો ઘડી જુ સો ઘડી જુ લો લેતી નહીં મારી માં હકો સહે સુવારના નાકાલી દીવી રે એ મારી સંસલ પરના તોડાની દીવી મારી ધોરી હાડીના હણગારની દીવી રે મારી જુજવાડિયાના એ કણ ભાગલાની દીવી મારી માડિયા ટુકડાના ભાગની દીવી બોલો રે બોલો રે બોલો સીધો ઓલા જગડુ શાહ વાણિયા કોઈને કીધી વાણ હાલક ડોલક થવા માંડે તેની મને સીધોઈને મને હાથ કરજી અને જો ગુડતો બેડો ન તારું ને એ તેની મને સીધોઈને મને ખોજ લાગી જાય
નાળા ના આય ખાલી દેવી મરી આટારી મારી ગાડી ધાવડી મરી ના બેટા વેણ જાય પણ જો વેણનો વટાવ જવા દઉં ને તેની તો મને ધાવડી ને મને ખોજ લાગી જાય હો કમાયુની દેવી મારી માં ખોડિયા જય હો આયા કે વાણ તનવ ધામ પધારો 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 મરી સોટીલાના એ વડા ધામની દેવી મરી રાકડી ગોમના ટેકાની રે મરી સુમારી નાચના ટેકાની દેવી મરી માં સામુ હવે પાવઈના ભેખની દીવી મરી ધોરી હાડીના હણકારની દીવી મરી માં દેસરાજી જેઠિયા બાળાની દેવી મારી પ્રાય વરી તન વરી જા વાદ માંડવો જય હો
એ મારી વેળા વેળા મારી વેળા એ વેળાની સાયની સાયની મારી ડાભીના કળ ભાગલાની દેવી મારી માં સાબો મારી રાતડી ભોમના તે કાની દેવી મારી કાળિયા ભીલના પોકારની દેવી મારી માં સામુદતન મનાવે એ એકદી કાળિયા ભીલને કીધું કે મારા કાળિયા એ હવે માની જા એ કાળિયા માની જા તું વાત મારી કાળિયા મારી જા તું વાત મારી માની જા કોઈના લેખ ની માલિકા વિધાતા એ તારા લેખ તારા અક્ષર લખ્યા હો પણ જો લેખમાં જો મેખ નો મારું ને તેની તો મને મેરડી ને મને ડાભીની મેરડી ને કોઈ જ લાગે હો એટલે કીધું છે ભાઈ આપણે તો મેરડી ને કઈક મારી અમારી વિધાતા તો તું છો કેવી એ જેવા લખે તું ને તો મેરડીમાં લખજે તારી હાથે ઓ મેરે છોડી દીધું છે જીવન તારી માથે એ જેવા લખે તું લેખ મેરડીમાં લખજે તારી હાથે છોડી દીધું છે જીવન તારી માથે મારી સંતની સોરુની દેવી મારી માં સિકોતર મારી ઉર્મિના આખેડા વાળી માં સિકોતર માં જ્યારે એમની હાજરી છે ત્યારે એ રાહલે રમ્યમાં સંતની સિકોતર રમે
વાને કાકણ વાલો રે વાલો રે મારી દરિયા કેરી વાળું કોની કોની કીધી ઝઘડું સાલી કીધી ઝઘડું સાલી કીધી જો ફરે નદીયું નાની ફરે નદીયું નાની એ પણ ઓલા સુરારે કોઈથી બોલ્યા નો ફરે ભલે ને પશ્ચિમમાં ઉડી જાય છો